વેરાવળના જાલેશ્વર ખાતે અષાઢી બીજ નિમિત્તે રામદેવજી મહારાજના મંદિરે 52 ગજની ધ્વજારોહણ અને મહાઆરતી યોજાઈ હતી। અષાઢી બીજના પાવન અવસરે વેરાવળના જાલેશ્વર મુકામે વર્ષોની પરંપરાગત રીતિ રિવાજ મુજબ રામદેવજી મહારાજના પર્વની ભવ્ય અને હર્ષ ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી। 52 ગજની ધ્વજારોહણ અને ધાર્મિક ઉત્સવ વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુભાઈ કોહાડા, અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈ કોહાડાની આગેવાનીમાં જાલેશ્વર સ્થિત રામદેવજી મહારાજના મંદિરે 52 ગજની ધ્વજારોહણ, મહાઆરતી, મહાપ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ પરંપરા અનુસાર સખતરાય માતાજીના મંદિરે ભક્તિભાવપૂર્વક ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું। અગ્રણીઓ અને ભક્તજનોની પ્રેરક ઉપસ્થિતિમાં મંગલમય પ્રસંગે સમાજના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। મુખ્યત્વે કિશોરભાઈ કોહાડા, જીતુભાઈ કોહાડા તેમજ વેરાવળ સમસ્ત ખારવા સમાજના રામજીભાઈ પીઠળ, વિક્રમભાઈ સુયાણી તેમજ બાબુભાઈ, ગોપાલભાઈ ફોફડી, મોહનભાઈ આગિયા તેમજ સહિતના ઉપસ્થિત રહ્યા હતા। તમામ કારોબારી સભ્યો આ ઉપરાંત વેરાવળ ખારવા સમાજની તમામ બેઠકના પટેલ આગેવાનો મોટી સંખ્યામાં હિન્દુ સમાજના ભાઈઓ બહેનોએ ઉપસ્થિત રહી ધ્વજારોહણ અને દર્શન અને મહાઆરતી તથા પ્રસાદનો લાભ લીધો હતો। રાત્રે ધાર્મિક કાર્યક્રમનું ભવ્ય આયોજન અને ઉજવણીના ભાગરૂપે રાત્રે 10 વાગ્યે જાલેશ્વર રામદેવજી મહારાજના મંદિર ખાતે વિશેષ ધાર્મિક કાર્યક્રમો રાખવામાં આવ્યા છે। જે કે સિંગુદા સાથે મહેશ વાજા, સોમનાથ। વર્ષોની પરંપરાગત જે વેરાવળ સમસ્ત ખારવા સમાજનું મંદિર છે, જાલેશ્વર ખાતે આવેલ રામદેવજી મંદિર, ત્યાં અષાઢી બીજના દિવસે અને મહાબીજ અને ભાદરવાની 11 ધ્વજા મોટી 52 ગજની ચડાવવામાં આવે છે। તો આજે અષાઢી બીજના દિવસે જે જાલેશ્વર મંદિર સાથે મહાપૂજા, આરતી અને ધજા ચડાવવામાં આવી છે અને મહાપ્રસાદ સામૂહિક અત્યારે બપોરનો રાખેલો છે અને આજે સાંજે પાછું ફરી પણ અહીં ધૂમ રહેશે આખો દિવસ ને રાત્રે લેટ નાઇટના 5ની આરતી થયા પછી મહાઆરતી થશે। ત્યાર પછી મહા સમૂહ પ્રસાદ થશે, જેમાં 4 થી 5 હજાર લોકો પ્રસાદનો લાભ લેશે અને આ વર્ષોથી ખારવા સમાજની પરંપરા છે ને અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈ કોહાડા તે દર વર્ષે અહીંયા હાજર રહી છે અને ખારવા સમાજના અધ્યક્ષ પણ હોય અને સમસ્ત ખારવા સમાજ અને આજુબાજુના લોકો અહીંયા જે રામદેવજી મંદિરે દર્શનના લાભ લેવા આવે છે। ભગવાન રામદેવજી મહારાજ સૌની આશા પૂરી કરે અને માછીમાર સમાજમાં આવતું વર્ષ જે આવતી સિઝન આવવાની છે એ સારી રીતે જાય એ રામદેવજી મહારાજને પ્રાર્થના કરીએ। જય રામ।